ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા હાલમાં જે કોઈ પરિસ્થિતિ સર્જાઈ છે તેના ઉપરથી અન્ય એરલાઇન્સ પણ કંઈક શીખ લે તે ખૂબ જ જરૂરી છે. હાલમાં જે કોઈ પરિસ્થિતિ સર્જાઈ છે તેને આપણે શરૂઆતથી સમજીએ કે આ પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ હશે. વાત કંઈક એવી છે કે હમણાં થોડા સમય પહેલા પાયલોટ યુનિયન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવે છે કે તેમના કામના કલાકોમાં ઘટાડો કરવામાં આવે અને જેના આદેશરૂપ દિલ્હી હાઈકોર્ટે ભારતીય ઉડ્ડયન મંત્રાલયને નિર્દેશ આપ્યો કે જેટલો પણ એરલાઇન્સનો સ્ટાફ છે તેમના કામમાં જે કલાકો છે તેમને ઘટાડવામાં આવે. સપ્તાહમાં જેમને 36 કલાકનો આરામ મળતો હતો તેમને 48 કલાકનો આરામ મળવામાં આવે અને સાથે જે રાતની જે ફ્લાઇટ્સનો સમય હોય છે તેમાં પણ સમયાંતરે આરામ મળી રહે તે ખૂબ જ જરૂરી છે. જેના ઉપરથી આ નિર્દેશને લાગુ પાડવામાં આવ્યો અને ઇન્ડિગો એરલાઇન્સે 1 જુલાઈથી આ નિયમને લાગુ પાડ્યો. પરંતુ અહીં આ એરલાઇન્સે એક જ ભૂલ કરી જેના કારણે હાલમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. ઇન્ડિગો એરલાઇન્સે શું કર્યું કે સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટે જે નિર્દેશ આપ્યો તેનું પાલન કરવાનું શરૂ કરી દીધું, પરંતુ જે સ્ટાફ છે તેનો તે જ રાખ્યો, નવા સ્ટાફને હાયર કરવામાં ન આવ્યો અને જે કોઈ જૂનો સ્ટાફ છે તેને નવા નિયમ પ્રમાણે રજા પણ આપી દેવામાં આવી, જેના કારણે કેટલીય ફ્લાઇટ્સ ડિલે થઈ, કેટલીય કેન્સલ થઈ. આમ આ જે ફ્લાઇટનું શેડ્યુલ હતું તે પ્રોપર પૂરી રીતે ખોરવાઈ ગયું તેમ કહી શકાય છે. અને હાલમાં આ જે કોઈ પરિસ્થિતિ સર્જાઈ છે તેના ઉપરથી એટલી ખબર પડે છે કે ઇન્ડિગો એરલાઇન્સની આ એક ભૂલના કારણે સામાન્ય નાગરિકોએ હાલમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો જેથી કરીને અન્ય એરલાઇન્સ પણ તેના ઉપરથી શીખ લે તે ખૂબ જ જરૂરી છે. આના ઉપર તમે શું કહેશો?